માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક બ્લોગ નહીં પણ એક રેસીપીનો વિડીયો બનાવવાનો છે। વિડીયોનું નામ છે ભાજી કોન। આપણે સ્પેશિયલ ભાજી કોન બનાવવાનો છે। અમારા સાક્ષીને ભાજી કોન બહુ ભાવે છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ભાજી કોન કેમ બનાવાય તો સાક્ષીની મમ્મી પાયલ તમને બધું બતાવશે, હું વસ્તુ જોવે કેવી રીતે બનાવો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો જોવાની મજા આવશે તમને। તો તમને બતાવો હું વસ્તુ જોવે ઈ। હાલો, ભાજી કોન બનાવવા માટે હું જોઈ અને કેટલો મસાલો જોઈ બધું તમને હું બતાવું। જો આપણે પેલા તો વટાણા, ડુંગળી, બટેટા, પછી દાડમના દાણા, લસણ, આદુ, કોથમરી અને આ બધો લાલ મરચું, હળદર, મીઠું, વઘાણી, લીંબુ, મરચા ને એવું બધી રીતના, મેંદાનો લોટ, સેવ, આટલી વસ્તુ આપણે જોહે। અને કોન બનાવવા માટે પેલા આપણે લોટ બાંધશું। તો બટેટા અને બાફવા મૂકી દેવું ભાજી બનાવવા માટે। તો આગળ વિડીયોમાં રહેજો। આપણે લોટ મેંદાનો સારી નાખ્યો છે અને એમાં હવે મોણ માટે તેલ નાખી દઈ, તેલ અને મીઠું નાખીને લોટને મોણ દઈ દઈ અને લોટ બાંધી નાખી। આપણે તેલ નાખી દીધું છે આમાં। તો ઢીંગણ મમ્મી તેલ નાખીને મોણ મસ્તીનો બનાવે છે, ભાજી કોનનો લોટનો તૈયાર કરે છે। એમાં થોડુંક મીઠું નાખી દેવાનું, તેલ ને મીઠું નાખીને હારી પર મોણ દઈ દેવાનું। આવી રીતે લોટ બાંધે છે, મોણ તૈયાર કરી, લોટ તૈયાર થાય એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। કોન કેવી રીતના બનાવવા ઈ, કોન કેવી રીતે બનાવો એ તમને બધું બતાવીશું। હાલો, આપણે જો લોટ થઈ ગયો તૈયાર, બંધાઈ ગયો છે। લોટ ને થોડીક વાર 10-15 મિનિટ રાખવાનો છે, એટલે લોટ છે ને એનો શેપ સારો આવી જાય અને 10-15 મિનિટ થોડો કૂણો થઈ જાય પછી આપણે એના બનાવશું કોન। અને બટેટાને જોઈ લઈએ હવે આપણે। હાલો, આપણે હવે મેંદાનો લોટ બાંધેલો હતો એને રોટલી બનાવી અને રોટલી બનાવીને એને કોન કેવી રીતના બનાવાય એ તમને બતાવું। તો કોન માટે છે ને આપણે આ રમકડું લીધું છે, જેથી કામ રાખો છો। આ રમકડા છે ને આપણે ગમે ત્યાં બજારમાં મળી જ જાય, જેમ આપણે ઓલા લાડવાને એવું બનાવીએ એના કેમ રમકડા મળે એમાં લગાડી દેવાનું છે। હું તમને બતાવું આગળ વિડીયોમાં રહ્યો। આપણે આવી રીતના રોટલી તૈયાર કરી લેવાની છે। પેલા આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે, રોટલીને આવી રીતના કટિંગ કરી પછી આપણે એને અને 4 ભાગ કરી નાખશું, બે અથવા 4। પછી એને આવી રીતના રોલ ઉપર લગાડી દેવાનું છે, આવી રીતના આમ રાખી અને આવી રીતના પછી આના રોલમાં આવી રીતના આમ ફિટ કરી દેવાનું છે। અને આપણે આને થોડુંક પાણી લગાડી દેવાનું છે આવી રીતના। એટલે આવા નાના નાના રોલ બની જશે। હવે આને આપણે તેલમાં તળી નાખવાનું। તેલમાં તરાઈ જાય એટલે તમને બતાવું કેવી રીતના થાય, કેવી રીતના નહીં। બસ આમ કલર થઈ જાય અલગ, આમ ગોલ્ડન કલર જેવું થઈ જાય પછી એને ઉતારી લેવાનું છે। આવી રીતે મસ્ત કોન તૈયાર થઈ જાય, તળાઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાનો। તો મિત્રો કેવી રીતે કોન તૈયાર થાય છે, કલર ચેન્જ થવા માંડે કે કલર ચેન્જ થઈ ગયો છે। કોન થઈ ગયો તૈયાર। હવે કોનને આપણે ડીશમાં કાઢી અને થોડીક વાર ઠરવા દઈએ, પછી આપણે એમાંથી અલગ પાડી લેશું। હાલો મિત્રો, જો કોન તળાઈને તૈયાર થઈ ગયો છે અને થોડીક 5 મિનિટ ઠરવા દેવાનો અને પછી કોનને પાડી દેવાનો નોખો। આવી રીતે બધા કોન તળી નાખવાના। હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આવી રીતના બધા કોન તૈયાર કરી લેવાના છે, નાના મોટી આવી રીતના, નાના થાય મોટા, જે રીતના જેવો આપણે શેપ બનાવવો હોય એવા કોન બની જાય। અને આપણે જો બીજો કોન બનાવી છે અત્યારે જો આવી રીતે બીજો કોન બનાવે છે। આમાં છે ને પાણી લગાડવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંથી છે ને ખુલી જાય, એટલે આજે આપણે પાણીથી એને પેક કરી દેવાનું। તેલમાં તરીને કોન કેવી રીતના કાઢવા એ હમણાં બતાવું તમને। આ કોન બની જાય તૈયાર એટલે આપણે આને
ફિટ કરી દીધો અને આપણે તેલમાં તરી નાખી બરાબર. પછી તમને બતાવો. જો આપણે આ કોન તરવા રાખ્યો હતો ને એ તરાઈ ગયો છે. બસ ખાલી આને આવી રીતના આમ કરશો એટલે એના હાથે નીકળી જાય. જો કેવો મસ્ત થઈ ગયો કે નહીં? ગોળ શેપમાં આવી ગયો, પરફેક્ટ. અને હવે આપણે ભાજી બનાવી. કેવી રીતના ભાજી બનાવી? જો મિત્રો આવી રીતે ગોળ કોન થઈ જાય છે. જો અંદર આવવા પરફેક્ટ ગોળ કોન થઈ જાય છે. આપણે પરફેક્ટ ગોળ કોન થઈ જાય એટલે આપણે બનાવી નાખવાની છે ભાજી. ભાજી બનાવીને કમ્પ્લીટ કરીને તમને બતાવી મિત્રો. વિડીયોમાં કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો એક કમેન્ટ કરી દેજો અને એક લાઈક કરી દેજો. અમારા કોણ કેવા બન્યા એ કહી દેજો. હા, અને અમારા કોણ કેવા બન્યા એ કહી દેજો. અને કાંઈ ભૂલ પડે તો એ કહેજો કોણ બનાવવામાં. હાલો મિત્રો, તો કોણ બનાવીને ભાજી બનાવીને તમને મળવી વિડીયોમાં. હાલો મિત્ર, જો આપણે ભાજી બનાવવા માટે ડુંગળી તૈયાર કરી લીધી છે, ટમેટા તૈયાર થઈ ગયા છે, મરચાં, આદુ ને લસણ એ ત્રણેયની પેસ્ટ બનાવી નાખી છે. આ વટાણા છે, વટાણા બાફવા હોય તો બાફવાના, નકર તેલમાં તરી નાખો તો હાલે. બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે. અને આપણે ભાજી નાખવાનો ગરમ મસાલો છે. બધું તૈયાર થઈ ગયું છે. અને હવે બનાવવાનું છે આપણે ભાજી. ભાજીનો વઘાર કરી કેવી રીતના કરી તમને આગળ બતાવી. હાલો, જો આપણે તપેલીમાં તેલ નાખી દીધું છે. તેલ આવી જાય એટલે થોડુંક અમથું જીરું નાખી દેવાનું છે. જીરું થઈ જાય એટલે પેલા નાખશું ડુંગળી. હા, લઈ જાઓ. આપણે નાખી દીધી છે એમાં ડુંગળી. ડુંગળી નાખી અને હારે નાખી ટમેટા. ડુંગળી ટમેટાની ગ્રેવી મસ્ત થઈ જાય તો આ બધું આપણે ખાવા દેવું. આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં નાખશું બટેટા. બટેટા પછી વટાણા ને બટેટા દે અને આપણે મિક્સ કરી દેવું એમાં અંદર. આપણે હવે સરસ મજાનું આપણે મિક્સ કરી દઈ. આદુની પેસ્ટ નાખી દઈ અને મિક્સ કરી નાખી. મીઠું નાખી દીધું આપણે સ્વાદ પ્રમાણે. જેવું મીઠું નાખતા હોય એ મીઠું, તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તીખું બનાવવાનું. આમાં નાખશું આપણે હળદર વઘાણી. હા છે વઘાણી. હવે નાખશું આપણે હળદર. જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું અને કાશ્મીરી મરચું નાખો તો એનાથી કલર સરસ આવે. હવે આપણે આને કરી દઈશું મિક્સ એટલે આપણી ભાજી થઈ જાય તૈયાર. હાલો મિત્રો, જો આપણે થઈ ગઈ છે ભાજી તૈયાર. એમાં આપણે હવે નાખી દઈએ ધાણા. જો ભાજી કેવી લાગે છે જીરીક અમને કહી દેજો કમેન્ટમાં. અને હવે આપણે તમને કોન ભરીને બતાવી દઈએ. આ એક કોન ભરી દીધો છે અને આ એક કોન જો ભરી છે આવી રીતના બધું અંદર મસાલો ભરી દેવાનો છે. બીજો કોન થઈ ગયો અને આ ત્રણ થઈ ગયા. ત્રણ કોન આવી રીતના ભરી દેવાનું છે. હવે આની ઉપર દાડમ અને ડુંગળી અને સેવ નાખી દેવાનું છે. હવે ઘડીક વાર તારું ઓલી રોવા માંડી પછી. જો મિત્રો, આપણા કોન થઈ ગયા છે તૈયાર. આની ઉપર આપણે ડુંગળી અને સેવ અને દાડમના દાણા આવી રીતના અંદર ઉપર રાખી દેવાના છે. અને આ થઈ ગયા છે કોન તૈયાર. તમને કેવા લાગ્યા કેવા નહીં કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો, ભાજી કોણ ખાવા? ભાજી કોણ મસ્ત બની. કાચા છે કોઈને બનાવ્યો સાક્ષી મમ્મીએ.
મમ્મી ભાજી કોણ બનાવી દીધો અને સાક્ષી નાની ઘરે ભાજી કોણ ખાય ને ભાજી કોણ યાદ આવી ગયો નાની કેજે ભાજી કોણ એમ બનાવી નાખ્યો છે હો કેવો બન્યો મસ્તી મસ્ત. હે સાક્ષી બેન જો ભાજી કોણ ખાય છે અને સાક્ષી બેન ને ભાજી કોણ નો વેન કર્યું છે કા સાક્ષી હાલો મિત્રો ભાજી કોણ ખાવા તો ભાજી કોણ સાક્ષી ની મમ્મી પાયલે બનાવ્યો છે તો ભાજી કોણ ખાવી છે ભાજી કોણ કેવો બન્યો અમને કમેન્ટમાં કહેજો અને ભાજી કોણ મસ્ત બનાવ્યો છે ઢીંગુન મમ્મીએ હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તારે શું કહેવાનું છે અમાર પ્રિય લઈ તે તો ભાજી કોણ ખાય છે અને આમાં સોનાક્ષી ખાલી પકોડું ખાઈ છે મસાલા હા. સોનાક્ષી સોનાક્ષી ખાઈ છે સોનાક્ષી હાલો એમ તો કે આને બેટા ભાજી કોણ ખાય છે ના બાય બાય મસ્તી નો બન્યો ઢીંગુન બાય